ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં ચિંતા વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે વાયરસના કારણે 8 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગે દેખરેખ વધુ સઘન બનાવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 8 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. પરિસ્થિતિની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ વર્તમાન સ્થિતિ, સારવારની વ્યવસ્થા, સર્વેલન્સ અને નિયંત્રણ માટે હાથ ધરાયેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધુ મજબૂત બનાવવું, શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવી તેમજ જનજાગૃતિ વધારવા માટે વિશેષ અભિયાન ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ જિલ્લા સ્તરે સતત મોનિટરિંગ રાખવા, જરૂરી દવાઓ અને સારવારની સુવિધા ઉપલબ્ધ રાખવા તેમજ આરોગ્યતંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપી હતી. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ પણ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે. સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે. જ્યાં જ્યાં પેશન્ટ મળે છે ત્યાં આજુબાજુમાં એની હિસ્ટ્રી, આખી ટીમ, કોલેજના અમારી જે ટીમ છે એ પણ ત્યાં ફરી વખત રાઉન્ડ મારે છે, જોવે છે, હિસ્ટ્રી પૂછે છે. એટલે કહેવાનું, એક પેશન્ટ પર એક ટીમ, એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ. ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે.